નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોસ્ટ ઓફિસમાં જે ધોરણ 10 પાસ પર સૌથી મોટી એટલે કે 28,740 જગ્યાઓ માટે નવી સરકારી નોકરીની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. એનું જે છે એ રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આની અંદર અલગ અલગ 6 થી 7 મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે છે. તો એની અંદર જે છે એ પ્રથમ મેરિટ લિસ્ટ છે એ જાહેર થઈ ગઈ છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પોસ્ટ ઓફિસની અંદર જે જીડીએસ ભરતી માટેનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે એની અંદર પ્રથમ મેરિટ લિસ્ટની અંદર કેટલા ટકાવાળાનું સિલેક્શન થયું છે. તો આની અંદર જે છે એ ડાયરેક્ટ ધોરણ 10 ના ટકાના આધારે ભરતી કરવામાં આવે છે. તો કેટલા ટકાવાળાનું સિલેક્શન જે છે એ પહેલા મેરિટ લિસ્ટની અંદર થઈ ગયું છે. બીજું મેરિટ લિસ્ટ જે છે એ ક્યારે આવશે અને તમારે કેટલા ટકા હશે તો બીજા મેરિટ લિસ્ટની અંદર નામ આવશે, એની આપણે જે છે એ સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌ પ્રથમ તો જે આ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી છે એની પીડીએફ તમારે જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમારે સિમ્પલી જે છે એને ઓપન કરવાની છે. તો તમને જે છે એ પોસ્ટ ઓફિસ જીડીએસ ભરતી 2024 પ્રથમ મેરિટ લિસ્ટ આ પીડીએફ જે છે એ મળી જશે. અને આ પીડીએફ તમે અહીંયા જોશો તો દરેક જે છે એ જિલ્લા વાઇઝ આખું આ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને અહીંયા જે છે એ 62 પેજની આ પીડીએફ છે અને એની અંદર જે છે એ 1777 ઉમેદવારો છે એમનો જે છે એ સમાવેશ કરવામાં આવેલો છે. તો આ પ્રમાણે જે છે એ મેરિટ લિસ્ટ આવેલું છે. હવે આપણે જે જોઈએ કેટલા ટકાવાળાનું સિલેક્શન થયું છે એના પહેલા આપણે જોઈએ કે બીજું મેરિટ લિસ્ટ જે છે એ ક્યારે આવશે. તો તમે એક સૂચના જોઈ શકો છો. જે પણ ઉમેદવારોનો જે છે એ પ્રથમ મેરિટ લિસ્ટની અંદર સમાવેશ થયેલો છે એમને જે છે એ તારીખ 23/3/2026 સુધીમાં જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું પડશે. તો આ ઉમેદવારો જે છે એ 23/3/2026 સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવશે. પછી આમાંથી જે ઉમેદવારો ડીવી ની અંદર જે છે એ ફેલ થશે અથવા તો ડીવી કરાવશે જ નહીં તો એવા ઉમેદવારોને કારણે જે પણ જગ્યાઓ ખાલી પડી રહેશે એના માટે જે છે એ સેકન્ડ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ પતી જાય એના એક અઠવાડિયા પછી સેકન્ડ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે. તો 23 તારીખથી 29 તારીખ તો માર્ચ મહિનાના એન્ડની અંદર જે છે એ પોસ્ટ ઓફિસ ભરતી માટેનું બીજું મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે. હવે આપણે જોઈએ કેટલા ટકાવાળાનું સિલેક્શન થયું અને તમારે કેટલા ટકા હોય તો બીજા મેરિટ લિસ્ટની અંદર અથવા તો ત્રીજા મેરિટ લિસ્ટની અંદર તમારું નામ આવવાના ચાન્સીસ છે આપણે એની વાત કરીએ. કેટેગરી પ્રમાણે આપણે વાત કરીએ તો જનરલ કેટેગરીની અંદર જે હાઈએસ્ટ સિલેક્શન થયું છે એને 100 માર્ક્સ છે અને જે લોએસ્ટ માર્ક્સ વાળાનું સિલેક્શન થયું છે એ જે છે એ 90 માર્ક્સ છે. આપણે જે છે એ જિલ્લા વાઇઝ નથી જોતા, આપણને એક મોટો અંદાજ આવી શકે એના માટે જે છે આપણે ગુજરાત વાઇઝ જોઈએ છીએ. એટલે કે જનરલ કેટેગરીની અંદર જેને 100 માર્ક્સ આવેલા છે એનું પણ સિલેક્શન થયું છે અને લોએસ્ટની અંદર જેને 90 માર્ક્સ આવેલા છે એનું પણ જે છે એ સિલેક્શન થયેલું છે. ઓબીસી ની અંદર 98 માર્ક્સ વાળા 98 પ્લસ એટલે કે 98.9 98.7 98 પ્લસ માર્ક્સ વાળાનું સિલેક્શન થયું છે અને લોએસ્ટની અંદર 89.8 માર્ક્સ આવેલા હોય એનું પણ જે છે એ સિલેક્શન થયું છે. ઈડબ્લ્યુએસ ની અંદર 96 પ્લસ ટકા વાળાનું સિલેક્શન થયું છે અને 89.6 માર્ક્સ આવેલા હોય એનું પણ જે છે એ સિલેક્શન થયેલું છે. એસસી કેટેગરીની અંદર 95 પ્લસ માર્ક્સ વાળાનું સિલેક્શન થયું છે અને 90.8 માર્ક્સ આવેલા હોય એનું પણ જે છે એ સિલેક્શન થયું છે. એસટી કેટેગરીની અંદર આપણે વાત કરીએ તો જેને 93 માર્ક્સ આવેલા છે એને પણ જે છે એ સિલેક્શન થયું છે અને જેને 85 માર્ક્સ આવેલા છે એનું પણ જે છે એ સિલેક્શન થયું છે. દિવ્યાંગની અંદર 89 માર્ક્સ અને 69 માર્ક્સ આવેલા હોય એ તમામ ઉમેદવારોનું જે છે એ સિલેક્શન થયેલું છે. તો હવે આપણને આના પરથી ખ્યાલ આવે જે કટ ઓફ રેન્જ છે જનરલ કેટેગરીની અંદર તમારે 90 થી 96% હોય તો તમારું જે છે એ મેરિટ લિસ્ટની અંદર નામ આવેલું છે. ઓબીસી કેટેગરીની અંદર 90 થી 95% તમારા જે છે એ માર્ક્સ હોય તો આ જે છે એ કટ ઓફની અંદર તમારા જે છે એ આવવાના ચાન્સીસ હોય છે. ઈડબ્લ્યુએસ 90 થી 95 માર્ક્સ, એસસી કેટેગરી 91 થી 94% માર્ક્સ હોવા જોઈએ. એસટી કેટેગરીની અંદર 83 થી 90% તમારા જે છે એ માર્ક્સ હોય તો તમારું જે છે એ સિલેક્શન થવાના ચાન્સીસ હતા. અને દિવ્યાંગ કેટેગરી 69 થી 84%. તો તમારો પ્રશ્ન કેટલા ટકા વાળાનું સિલેક્શન થયું તો જનરલ કેટેગરી તમે જોઈ શકો છો 90% સુધી સિલેક્શન થયું છે. ઓબીસી કેટેગરી પણ 90%, ઈડબ્લ્યુએસ કેટેગરી, એસસી કેટેગરી પણ 90% એટલે કે જનરલ કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને એસસી કેટેગરીની અંદર તમારા 90% સુધી હોય ત્યાં સુધી તમારું જે છે એ સિલેક્શન થયેલું છે અને એસટી કેટેગરીની અંદર તમારા 85% હોય ત્યાં સુધી જે છે એ સિલેક્શન થયેલું છે. હવે આપણે જોઈએ કે તમારે કેટલા ટકા હોય તો તમારું જે છે એ બીજા મેરિટ લિસ્ટની અંદર અથવા તો ત્રીજા મેરિટ લિસ્ટની અંદર નામ આવવાના જે છે એ ચાન્સીસ છે. તો આપણે પહેલા જે છે એ બીજા મેરિટ લિસ્ટની અંદર વાત કરીએ તો તમે જોઈ શકો છો તમે જનરલ કેટેગરીના ઉમેદવાર હોય અને તમારે જે છે એ 88 થી 93% વચ્ચે માર્ક્સ હોય તો તમારું જે છે એ બીજા મેરિટ લિસ્ટની અંદર સિલેક્શન થઈ શકે છે. ઓબીસી ની અંદર તમારે 88 થી 92% જેટલા હોય તો તમારું જે છે એ બીજા મેરિટ લિસ્ટની અંદર નામ આવી શકે છે. ઈડબ્લ્યુએસ ની અંદર 88 થી 92% જેટલા માર્ક્સ હોવા જરૂરી છે બીજા મેરિટ લિસ્ટની અંદર નામ આવવા માટે. એસસી ની અંદર તમારે જે છે એ 89 થી 92 જેટલા માર્ક્સ હોય તો તમારું જે છે એ બીજા મેરિટ લિસ્ટની અંદર નામ આવશે. તમે એસટી કેટેગરી ના હોય અને તમારે 82 થી 86% વચ્ચે આવેલા હોય ધોરણ 10 ની અંદર તો બીજા મેરિટ લિસ્ટની અંદર તમારું નામ આવવાના પૂરેપૂરા જે છે એ ચાન્સીસ છે.
અને દિવ્યાંગની અંદર તમારે 65 થી 80% આવેલા હોય તો તમારું જે છે એ ચોક્કસથી બીજા મેરિટ લિસ્ટની અંદર નામ જે છે એ આવી શકે છે. આપણે વાત કરીએ કે તમારે જે છે એ કેટલા ટકા હોય તો તમારું ત્રીજા મેરિટ લિસ્ટની અંદર જે છે એ નામ આવી શકે છે. તો તમે જનરલ કેટેગરીના હોય, તમારે 86 થી 91% વચ્ચે માર્ક્સ હોય તો તમારું જે છે એ ત્રીજા મેરિટ લિસ્ટની અંદર નામ આવી શકે છે. ઓબીસી 86 થી 90%, ઈડબ્લ્યુએસ 86 થી 90%, એસસી કેટેગરી 88 થી 91%, એસટી કેટેગરી 80 થી 85% અને દિવ્યાંગ જે છે એ 60 થી 75% તમારા જે છે એ માર્ક્સ હોય તો તમારું જે છે એ સિલેક્શન થઈ શકે છે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો કે જનરલની અંદર તમારે જે છે એ જનરલી 90+ હોય તો તમારું જે છે એ સિલેક્શન થશે. ઓબીસી ની અંદર 88+ હોવા જરૂરી છે. ઈડબ્લ્યુએસ ની અંદર પણ તમારે જે છે એ સિલેક્શન માટે 88+ હોવા જરૂરી છે. એસસી માટે 88-89% અને એસટી માટે તમારા 80+ છે. તો ગમે ને ગમે ત્યારે જે 5 થી 6 મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે છે એમાં ગમે તે મેરિટ લિસ્ટની અંદર તમારું નામ જે છે એ આવી શકે છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર જે છે એ આપણે તમામ ઇન્ફોર્મેશન મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.